સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ. આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. નદીઓ બે કાંઠે, અનેક રસ્તાઓ બંધ. આ વર્ષે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ્યા બાદ નવસારીમાં અટવાઈ ગયું હતું, જે હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે, જેને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ ચોમાસાએ એન્ટ્રી લીધી છે. આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું. આજે સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં રાજ્યના 95 તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. તો બીજી તરફ જામનગરના કાલાવડમાં પુલ તૂટ્યો છે, જેથી એક સ્કૂલ બસ અટવાઈ હતી, જેને પગલે બાળકો ફસાઈ ગયા હતા, જેથી ગ્રામજનોએ બાળકોનું રેસ્ક્યુ કર્યું. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કવાંટાની કરા અને અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ હતી, તેમજ સંખેડાની એના નદીમાં પણ પૂર આવ્યું હતું, જેથી ડાયવર્ઝન ધોવાઈ જતા રસ્તો બંધ થયો હતો. બરવાડાના ચોકડી ગામે વીજળી પડતા યુવાનનું મોત થયું હતું. કલોલ શહેર અને તાલુકામાં આજે અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો. છેલ્લા 4 દિવસથી લોકો રાત્રે ગરમીને કારણે બફારાનો અનુભવ કરતા હતા. જોકે રાત્રે વરસાદી ઝાપટું પડ્યા બાદ આજે સવારે પણ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ફરી વરસાદ શરૂ થતાં ખેડૂતો ખુશાલ જોવા મળ્યા છે. સારા વરસાદને પગલે ખેડૂતો ચોમાસુ પાકની વાવણી સમયસર કરી શકે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.